નમસ્કાર, હું છું એડવોકેટ આનંદ આહિર. આજે આપણે જોવા જઈશું આઈપીસી અને નવો જે અત્યારે કાયદો આવેલો છે 2023માં ભારતીય ન્યાય સંહિતા વિશે આપણે આજે ચર્ચા વિચારણા કરશું. તો સૌપ્રથમ આપણે જોઈશું ભારતીય દંડ સંહિતા મતલબ ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી. તો સૌપ્રથમ જોવા જાય તો આઈપીસી એ પૂર્ણ સ્વરૂપમાં ભારતીય દંડ સંહિતા 1862 બ્રિટિશ પ્રેસિડેન્ટમાં અમલમાં આવ્યું હતું. જોકે તે સમયના રાજા રજવાડાઓને લાગુ પડતું ન હતું, જે પોતાના અદાલતો અને કાનૂની પ્રણાલી તો પોતાની રાજા રજવાડાઓની હતી. ત્યારબાદ ભારતીય દંડ સંહિતા થોમસ બેબિક્સ મેકલોની અધ્યક્ષતામાં પ્રથમ કાયદા પંચ દ્વારા ભારતીય દંડ સંહિતાનું પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડના કાયદા સરળ ડેફિનેશન પર આધારિત હતું, જ્યારે તે સમયે નેપોલિયન કોડ 1825માં લ્યુઇસ સિવિલ કોડના તત્વો ઉછીના લઈ અને આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. સંહિતાના પ્રથમ મુદ્દા વર્ષ 1837માં ગવર્નર જનરલ ઇન કાઉન્સિલની સમક્ષ આ ડ્રાફ્ટ રજૂ કરવામાં હતું, પરંતુ ત્યારબાદ સુધારા વધારા કરવા બાદ 2 દાયકા લાગ્યા હતા. ત્યારબાદ કોડનો સંપૂર્ણ મુસદ્દો 1825માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ સમયમાં બળવા અને હુલ્લણોના કારણે 1856માં વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશ ભારતીય કાનૂની પુસ્તકમાં થોડોક વિલંબ થવાના કારણે આ કોડ 1 જાન્યુઆરી 1960માં તૈયાર થઈને બોનસ પિકોટ દ્વારા ઘણા સુધારાઓ બાદ અમલમાં આવ્યો હતો. કલકત્તા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા પણ આપી હતી. આ કાયદામાં ટોટલ આપણે જોવા જઈએ તો પેટા વિભાજનો, જેમાં 511 વિભાગોનો સમાવેશ થાય છે અને 23 પ્રકરણોનો પણ આમાં સમાવેશ થાય છે. હવે આપણે ભારતીય દંડ સંહિતા 1860ની પ્રકરણો અને કલમ થોડીક વિગતવાર આપણે જોવા જઈએ. તેમાં પ્રકરણ 23 છે અને કલમો 511 છે. તેમાં પ્રકરણ 1માં કલમ 1 થી 5માં પરિચય આપેલો છે. પછી કલમ 6 થી 52માં સામાન્ય સમજૂતી આપેલી છે. પછી કલમ 53 થી 75માં તેની સજાઓ આપેલી છે. કલમ 74 થી 106માં ખાનગી સંરક્ષણ અધિકારના સામાન્ય અપવાદો આપેલા છે. એમાં વિભાગ 96 થી 106નો સમાવેશ થાય છે. પછી કલમ 107 થી 120માં ઉશ્કેરીકરણ, જે ગુનાઓનું ઉશ્કેરીકરણ હોય છે એ આપેલું છે. પછી કલમ 120A થી 120B જે ગુનાહિત કાવતરાઓ હોય છે એ કાવતરાની અંદર ઉલ્લેખ કરેલો છે. પછી કલમ 121 થી 130માં રાજ્યના સામાન્ય ગુનાઓ, જે રાજ્યને લગતા હોય ગુનાઓ, એનો સમાવેશ થાય છે. પછી કલમ 131 થી 140માં આર્મી, નેવી અને એરફોર્સ મતલબમાં ઇન્ડિયન આર્મી, નેવી ફોર્સને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 141 થી 160માં જાહેર સુલે શાંતિનો ભંગ કરવા બાબતને ગુનાઓ છે. 161 થી 171માં જાહેર સેવક દ્વારા અથવા તેના સંબંધિત ગુનાઓ રજૂ કરવામાં આવે છે. કલમ 171A થી કલમ 171B લગીન ચૂંટણી સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 172 થી 190માં કાયદેસર તિરસ્કારો જાહેર સેવકોની સત્તાનો ઉલ્લેખ કરવામાં આવે છે. કલમ 191 થી 229માં ખોટા પુરાવો અને જાહેર ન્યાય સામેના ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 130 થી 163 લગીનના ખોટા સરકારી સિક્કાઓ, સ્ટેમ્પો અને સરકારી ચલણ નોટોનો લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 264 થી 267માં વજન અથવા માપણીને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 268 થી લઈને કલમ 294માં જાહેર આરોગ્ય, સલામતી, સગવડો, શિષ્ટાચાર અને નૈતિકતાને અસર કરતા ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 295 થી 298માં ધર્મને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 299 થી 377માં માનવ શરીરને અસર કરતા ગુનાઓનો સમાવેશ થાય છે. 378 થી લઈને 462માં મિલકત સામેના ગુનાઓનો સમાવેશ થાય છે. કલમ 463 થી લઈને 489 લગીન દસ્તાવેજનો મિલકતના ગુણો અથવા તેના ખોટા દસ્તાવેજ સંબંધીનો સમાવેશ થાય છે. કલમ 490 થી લઈને 492માં સેવા કરારના ફોજદારીનો ભંગ થાય છે.
કલમ 493થી લઈને 498માં લગ્નને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે. કલમો 498A પતિ અથવા પત્ની સંબંધી દ્વારા કૃત્ય કરવાનો સમાવેશ થાય છે. કલમ 499થી 502 માનહાનિનો સમાવેશ થાય છે. કલમ 503થી લઈને 510 સુધી ગુનાહિત ધામ ધમકી આપવી, અપમાન કરવું અથવા હેરાનગતિ કરવાના ગુનાઓનો સમાવેશ થાય છે. અને કલમ 511A અપરાધો કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આપણે અત્યાર લગીને ભારતીય દંડ સંહિતા વિશે જાણ્યું. હવે આપણે ભારતીય ન્યાય સંહિતા વિશે થોડુંક જાણીએ. ભારતીય ન્યાય સંહિતા બિલ 2023માં પાસ થયેલું છે. તેની રજૂઆત 12 ડિસેમ્બર 2023માં લોકસભામાં કરવામાં આવી હતી. ત્યારબાદ લોકસભામાં 20 ડિસેમ્બર 2023ને રોજ પાસ થયું. ત્યારબાદ એ લોકસભામાં બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં ગયેલું હતું. રાજ્યસભામાં 21 ડિસેમ્બર 2023ના રોજ પાસ થયેલું હતું. હવે આપણે જે ભારતીય દંડ સંહિતા અને ભારતીય ન્યાય સંહિતા વિશે શું તફાવત છે, તેમાં કઈ કલમો ઉમેરવામાં આવે છે, કઈ કલમો કાઢવામાં આવેલી છે, તેના વિશે આપણે થોડુંક જાણીએ અને કમ્પેરિઝન કરીએ. ભારતીય દંડ સંહિતા મોટાભાગના ગુનાઓ જાળવી રાખવામાં આવેલા છે. તેમાં રાજદ્રોહ હવે એ ગુના હેઠળ કૃત્ય નથી. તે ભારતીય સાર્વભૌમતા, એકતા અને અખંડિતતાને જોખમમાં મુકાય તેવું કૃત્ય ગણવામાં આવે છે. એટલા માટે એ એક નવો ગુનો તરીકે ઉમેરો કરવામાં આવેલો છે. ત્યારબાદ આતંકવાદ એ એક અલગ ટેરરિઝમ એક્ટ 2002 મુજબ કરવામાં આવતો હતો. તે હવે ભારતીય ન્યાય સંહિતામાં ઉમેરો કરવામાં આવ્યો છે, જે આતંકવાદ અપરાધ તરીકે પણ ઉમેરો કરવામાં આવે છે. આવું કૃત્ય વ્યાખ્યાયિત ભારતીય ન્યાય સંહિતામાં કરવામાં આવેલ છે. ત્યારબાદ જાતીય, ભાષા અથવા વ્યક્તિગત માન્યતાઓ જેવી ચોક્કસ ઓળખના ચિહ્નો આધારે હત્યા અથવા આજીવન કેદ અથવા મૃત્યુદંડ અથવા દંડના સાથેના ગુનાઓ ગણાશે. હવે આપણે આગળ જોઈએ તો પહેલાં 12 વર્ષ સુધી આપણે પહેલાં નાના બાળકોએ 7 વર્ષથી જ રાખવામાં આવતા હતા આઈપીસી મુજબ, એટલે ભારતીય દંડ સંહિતા મુજબ. હવે એ આપણે 18 વર્ષથી જે નીચે હોય એ તે તમામ બાળકો ગણાશે. તેની આયુ 12 વર્ષ લંબાવવામાં આવેલી છે. ત્યારબાદ રાજદ્રોહ દૂર કરવામાં આવે છે. ભારતીય સાર્વભૌમત, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાની જોગવાઈઓ રાજદ્રોહમાં પાસાઓની જાળવણી રાખ્યા છે. ત્યારબાદ બળાત્કાર અને જાતીય સતામણી પર આઈપીસીની જોગવાઈઓ જાળવી રાખેલી છે. જસ્ટિસ વર્મા કમિટી 2013ની ભલામણને ધ્યાનમાં લેતી નથી, જેમ કે બળાત્કારના ગુનાઓમાં લિંગ તટસ્થ બનાવવા અથવા વૈવાહિક બળાત્કારનો ગુનો માનવામાં આવે છે. ત્યારબાદ જોવા જઈએ તો સેક્શન 377ને બાદ કરેલ છે, જેઓ સુપ્રીમ કોર્ટ વાંચતી હતી. આનાથી પુરુષો પરના બળાત્કાર અથવા પશુઓના ગુનાઓ તરીકે દૂર કરવામાં આવેલ. વેશ્યાવૃત્તિ માટે વેચાણ કરવું, ખોરાક, દવાઓમાં ભેળસેળ કરવી, ધાર્મિક ગ્રંથોના અપમાન માટે અલગ અલગ સજાઓ આઈપીસીમાં સુધારો કરવામાં આવેલ છે. કાયદાના પંચના કેટલાક અહેવાલો મહિલાઓ સામેના ગુનાઓ, ખોરાકમાં ભેળસેળ, મૃતદંડ સહિતના વિષયો પર આઈપીસીમાં સુધારા ભલામણો કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો શરીર સામેના ગુનાઓમાં પણ કેટલાક સુધારો કરવામાં આવેલ છે. મહિલા વિરુદ્ધ જાતીય અપરાધોમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવે છે. અત્યારે હાલ જે નવો કાયદો છે એમાં રાજદ્રોહ એ ગુનો ગણવામાં આવતો નથી. તેને અલગથી એક અલગથી રાજદ્રોહનો કાયદો અલગથી કરવામાં આવેલો છે. સંગઠિત અપરાધો છે, મોબ લિન્ચિંગ છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આપણે હવે આઈપીસી અને નવા કાયદા વિશે આપણે કલમો વિશે જાણીએ. જ્યારે આઈપીસીમાં 511 કલમો છે, જ્યારે નવા કાયદામાં આપણે 356 કલમો જોવા મળે છે. તેમાં વિભાગ 1 થી 3માં આપણે ટૂંકી શીર્ષક, પ્રારંભિક એપ્લિકેશન, વ્યાખ્યાઓ અને સામાન્ય સમજૂતી જોવા મળે છે. જ્યારે આઈપીસીમાં કલમ 1 થી 38માં શીર્ષક, વ્યાખ્યાઓ અને સામાન્ય સમજૂતી જોવા મળે છે. આપણે વિભાગ 4માં સજાઓ જોવા મળે છે, જ્યારે આઈપીસીમાં કલમ 53માં સજાઓ જોવા મળે છે. આપણે નવા કાયદામાં વાક્ય પરિવર્તન કલમ 5માં જોવા મળે છે, જ્યારે આપણે આઈપીસીમાં કલમ 54 અને 55માં જોવા મળે છે. આપણે કલમ 6માં અપૂર્ણાંક અને સજાવટની શરતો નવા કાયદામાં જોવા મળે છે, જ્યારે આ જ વસ્તુ આઈપીસીમાં કલમ 57માં જોવા મળે છે. પછી વિભાગ 7માં વાક્યની સંપૂર્ણ અને આંશિક રીતે સખત અને સરળ હોઈ શકે છે. એ સેક્શન આપણે 60માં આઈપીસીમાં જોવા મળે છે. પછી દંડની રકમ, ડિફોલ્ટની જવાબદારી વગેરે આપણે
આઈપીસીમાં કલમ 63થી 70માં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં આપણે કલમ 8માં જોવા મળે છે. પછી સજાની કેટલી મર્યાદાઓ રહેશે એ કલમ આપણે 71માં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં આપણે વિભાગ આપણે 9માં જોવા મળે છે. જ્યારે અનેક ગુનાને દોષિત વ્યક્તિઓની સજા, પછી એકાંત કારાવાસ, એકાંત કેદની મર્યાદા, અમુક ગુનાઓ માટે ઉત્પન્ન સજાઓ એ આપણને કલમ 72થી 75માં જોવા મળે છે આઈપીસીમાં, જ્યારે નવા કાયદામાં કલમ વિભાગ 10, 11, 12 અને 13માં જોવા મળે છે. પ્રકરણ 3નું જોવા જઈએ સામાન્ય અપવાદો, તો એ કલમ 14માં આપણે પોતાની જાતે કાયદા દ્વારા બંધાયેલ માનવીય હકીકતોની ભૂલોની બંધારણીય વ્યક્તિની દ્વારા કાર્ય કરો, એ કલમ આપણે આઈપીસીમાં 74માં જોવા મળે છે, જ્યારે આપણે નવા કાયદામાં કલમ 14માં જોવા મળે છે. આપણે ન્યાય રીતે કામ કરતા ન્યાયાધીશોનું કાર્ય, ચુકાદા અનુસાર કાર્ય કરવું, હકીકતોની ભૂલ હેઠળ કાર્ય કરવું, કાયદેસરનું કાર્ય કરવામાં અકસ્માત, ગુનાહિત ઇરાદા વિના અથવા અન્ય ગુનાઓને રોકવા બાબતે, પછી 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું કાર્ય અથવા 7 વર્ષથી ઉપરના અથવા 12 વર્ષની નીચેના બાળકોનું કાર્ય અથવા અપરિપક્વ સમજ અથવા માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓનું કાર્ય, એ આપણે કલમ આઈપીસીમાં 76થી લઈને 85 સુધી આપણે 84 લઈને જોવા મળે છે, જ્યારે આમાં કલમ આપણને નવા કાયદામાં કલમ 15થી લઈને કલમ 22 સુધીમાં જોવા મળે છે. હવે આપણે આવી રીતના જે નવી કલમો આપણે ટ્રાન્સફર કરવામાં આવેલી છે, તેમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો ખાનગી સંરક્ષણ, જે ખાનગી સંરક્ષણ આપણે જોવા જઈએ તો જીવલેણ હુમલો સામે ખાનગી સંરક્ષણનો અધિકાર આપણને આઈપીસીમાં 106 કલમ જોવા મળે છે, જ્યારે આપણે નવા કાયદામાં આપણને 44 મુજબ જોવા મળે છે. એવી રીતના બીજું જોવા જઈએ તો ગુનાહિત કાવતરું, એ આપણને આઈપીસીમાં કલમ 120A અને 120Bમાં જોવા મળે છે, જ્યારે આપણે નવા કાયદામાં કલમ 61 મુજબ જોવા મળે છે. જ્યારે આપણે બળાત્કાર છે, બળાત્કાર એ આપણે 375 કલમ 375 આઈપીસીમાં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં આપણે કલમ 63 મુજબ જોવા મળે છે. તેમાં આપણે જે મોતની આપણે મર્ડર એ આપણે આઈપીસીમાં 302માં જોવા મળે છે. આઈપીસીમાં કલમ 366 એમાં અપહરણ, સ્ત્રીઓને લગતા લગ્ન માટેનું દબાણ આપણને આઈપીસીમાં 366માં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં આપણને કલમ 85 મુજબ જોવા મળે છે. આપણે બાળકો સામેના ગુનાઓમાં જોવા જઈએ તો આપણે 12 વર્ષની નીચેના બાળકોનું એક્સપોઝર અને ત્યાગ કરીએ તો એ આઈપીસી કલમ 317માં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં આપણને કલમ 91 મુજબ જોવા મળે છે. પછી વેશ્યાવૃત્તિ માટે બાળક ખરીદવું એ આપણે આઈપીસી કલમ 373માં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં આપણને 97 મુજબ જોવા મળે છે. પછી હત્યા માટેની સજાઓ આપણને આઈપીસી 302માં જોવા મળે છે, જ્યારે નવા કાયદામાં હત્યા માટેની સજાઓ આપણને 101માં જોવા મળે છે. હવે હત્યા કરવી, હત્યા એ કલમ આપણને આઈપીસી 300માં જોવા મળે છે, જ્યારે હત્યાની વ્યાખ્યા એ આપણને કલમ 99માં નવા કાયદામાં આપેલી છે. હવે બેદરકારીથી મૃત્યુનું કારણ બનવું એ આપણને આઈપીસી કલમ 304 એમાં આપેલી છે, જ્યારે નવા કાયદામાં આપણને 104માં આપેલી છે. પછી આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી અથવા કોઈને પ્રેશર કરવું, તો એ નવા આઈપીસીમાં કલમ 306માં જોવા મળે છે, જ્યારે આપણે નવા કાયદામાં 106માં જોવા મળે છે. તો આવી રીતના વિવિધ રીતના આપણે આઈપીસી અને ભારતીય ન્યાય સંહિતા વિશે આપણે જાણ્યું. તો